નહોતી ખબર કે મારા બાપા બીજે લગ્ન કરશે ને ઈ બા મને બહુ મારશે. મારા બાપાએ મેં કીધું તું એટલે તો લગ્ન કર્યા હતા. એ છોડી એ આ મારી છોડીને તું દુકાને લઈ જા. એ ના માસી, એ તમે દુકાને લઈ જાવ ને એ હું જો હંજવારી નહીં કાઢું ને તો મારા બા મને મારશે. આમ તો જો બેટા આ મારી માં જીભ કેવી હાકે હે. એ તને અમથે મારે તું ઈ જ લાગની છો રે. તું મારી બોન ને બોલાવું રે. એ રેખા બોન. ઓ નો. એ રેખા બોન તું આવો દઈને હો. એ શું દયા રાડ્યું પાડે. આ ખાવા તો હાથે દેતી હો. એ આ તારી છોડીને કાઈ કે ને એ હું કહું છું કે મારી છોડીને તું દુકાને લઈ જા. તો કે હું નથી જવાની દુકાને. એ પણ તું ભાગ લેવા જા ને આના હરે તો તું ડુબરી નહીં પડી જા. એ મેં મારી બોનને સોખું છટ કીધું હે કે મારા ઘરમાં અસલ મજાની નોકરાણી છે. એ હું તને મારી છોડી માનતી નથી અને કોઈ દી માનીશ નહીં. આ મારી બોન આયા હાતમ કરવા રોકાણી હતી તો હવે હાતમ વઈ જશે તો મારી બોન હવે 2 દીમાં વઈ જશે તો તું એને કા નથી હરતી હે. આને મારી મારીને પાડી દેવાય. એલા તયા ઈ વાત તારી હાસી હો. ઓહો તું મારી માસીને આમી થઈ ધોકાવો આને. એ હા મારી દીકરી તારી વાત તો અસલ હાસી છે અને પછી હોય અને બીજું કાઈ ન કરાય. અને સાંભળ જો કોઈને મારા ઘરની વાત તે કરી છે ને તો હું આ ગળ તારા તોડી નાખીશ અને કાઈ હું આયા તારી સેવા સાગરી કરવાની તને ખવરાવા રોટલા ઘડીને તારા બાપનું ઘર નથી ને માંડ્યું સમજી. તું ડૂટી જાય તો જરાય ન થતી. હે બટા તું આયા રે હો. અને હમણે એક આઈડિયો બનાવી નાખી તું જો આ જાનો. આઈડિયો દયા એ મને અસલ આઈડિયો આયો. એ પણ બોલ તો ખરી. હા ભાઈ યા 5 દીધા વરસાદ એટલો પડ્યો હે ને ધમ ધોકાર. એ નદી અને હોકરા આખું જાતું હશે. આની માં થોડી દીધી હોય તો હારું પાછી જ નો આવે કોઈ દી. ભલે ઘરનું કામ માર કરવું પડે પણ દયા તો હારું છે. કાલ હવારે મારે છોકરા થાય તો મારા છોકરા હાસવા કે મારે આ બલાને હાસવી. એ ઈ તારી વાત હાસી જ છે. એ કોઈ પારે નહીં ને ઈ પેલા આયલાને લઈને વીયું છે. અને અમે મારી બોન તું આયા હો તો મારો સાથ દઈશ. કાલ હવારે મને આ કંદર છે તો કોણ મારો સાથ દીશે. એ વાતો નથી કરવી. એ હમણે મારા બને વી આવશે. હા એ બટા એ તારા માસા આવે ને એ તો કીજે કે મારા માસી સાઈ જા ને એ અમને ખબર નથી. ઘરમાં આવી જા બટા હવે. હા હાલાને ઉપર નથી આવું. મારે આ ઘરમાં તારે પગલું નથી જોતું હવે. એ વિના આ કેટલી ગરમીનો આમ જો પલ્લી ગયો. હાલને બે નાવા પડી. બાબલા તું પેલા પૈને. એ તું મોટો હો આમાં તને જાજી ખબર પડે. હું નાનો છું મને ઓછી ખબર પડે. શ્યાં ધુમકો મારો માર હાલ. ધ્યાન રાખજો હો. હા હા જો હા સે કાઈ લાગે એવું પાણા બાણા મજા આવે હે. મજા આવે તો હું આવું. ચાલ જા. હાલો લે સંપા બેન ખાયો ખા. આમ હાલો ઉતાવરા પોઈતા તેમાં કંકોડાનું શાક ખાવું છે. એ સંપા એ કિંકે ઢોરમ જાવ હો બે. એ પહેલા મારી ભાભી કેમ મને કંકોડા ખાવાનું મન છે તે અમે બે કંકોડા કા વીણવા જઈ. એ ઈને ન લઈ જાવી તું એક જા. એ પણ આ કે મારે આવું છે તો માર થોડી કઈ ના પડાય. એ તો તાર ભાભીની ધ્યાન રાખજે હવે. એ હું આરે હારે તોમ તો ઉપાય કરે સંતાર કાઈ માર ભાભી ન થાય. હાલ ભાભી એ ધ્યાન રાખજો બે હો. એ હો અમે ધ્યાન રાખશું તમે જાવ. અને ખાય તો આવજો પાછું. એ માસી મારા બાને કયો ને હોકરામાં નો નાખ દે. એ મારી માં એ હું છે ને તારી માસી. આમ સાની માની હાલ આ તો તને જીવતી જ નથી મૂકવી. એ આના હામું તું ન જો. અને ઈ મારી બોન છે તારી માસી જ્યાં હોય ને ત્યાં તારી માસી કીજે. આનો તો કંટારો છે દયા. આજની માથાકૂટ નથી આ રોજની માથાકૂટ છે. આ ઢાંઢા જેવી થઈને તો એક ખરીના બે કટ્ટા નથી કરતી. એ પણ એ આને મારી નાખવી એ ઈના કરતા તે આના બાપાનું ઘર જ નો માંડ્યું હોત ને તો હારું હતું. મેં તો તને પેલા જ ના પાડી હતી કે એક સોડી છે. એ ઈ વાત તારી હાસી પણ દયા હવે મને બીજે એવો મુરત્યો નો ચડે. અને આ તો કેટલો રૂપિયા વાળો કેટલા રૂપિયા ઘરાણા. એ આના હાટું મેં ઘર નથી માંડ્યું. અને એનો બાપ તો કે લે હું તો તને મારી સોલી હાટું લાયો સાવ. મને પેલા કીધું હતું કે મારી સોડી હાટું લાય તો હું આ ઘરમાં ઘર જ નો માંડે. એ મર હવે
અહીંયા પડારા નથી કરવા, કોક ભારી જશે એના પેલા આમ લઈ લે હાલાને. આજ 5 દીથા વરસાદ એક ધારો આવ્યો છે, નદી બે કાંઠા જાય છે, અને હે ને હોબારીને નદીમાં ઠોકી દઈ. એ સંપાબેન આઈનકોર તો કંકોડાય નથી. એ આઈનકોર જોવો ને હોય તો આમ તો જો સુમિતા ભાભી શાય હારી વેલું નથી, મને તો શાય કંકોડા દેખાતા નથી. એ ભગવાન, એ તમે આઈ પાડ્યો તો મારા બાપ, હું તમને ના પાડું હું એ તમે કંકોડા વીણવાના ચક્કરમાં આમાં જાય ત્યાં હાથ નાખોમાં ઓલા પૈડકા બેડકા એરું બેરું હાથમાં બેડકું ભલી છે ને તો તમને ખબર પડશે. અને મેં તમને ના પાડી હતી કે તમારે બે જીવ હોતા હે, તમારે મારા હારે કંકોડા વીણવા નથી આવું, પણ મારું માને કોણ? તા તો કે મારે બે જીવ છે તો મને ખાવાનું મન થાય છે કંકોડાનું શાક. એ સંપાબેન, એ તમને હજે નો ખબર પડે. એ તમારા મારી ઘણે લગ્ન થાય છે ને, તમે બે જીવ હોતા થાય છો ને ત્યારે તમને ખબર પડશે કે જીવ ઉસાની છો કેમ થાય છે. એ તમને કંકોડા ને એવું ખાવાનું મન કરશે. હા ઓહો, એ મારે તો હજી વાર છે, પણ સુમિતા ભાભી તમારે છોકરો થાય દે પછી તમારી ખબર પડશે. એ સંપાબેન, ઈ તો તમારી વાત હાચી છે. નાના નાના છોકરા થાય પછી તો એવું જ હોય, કંદરતા હોય ને હેરાન કરતા હોય ને. હા સુમિતા ભાભી, આપણે આ છોકરાની વાતો કરી ને મને અત્યારે યાદ આવ્યું. તમને ખબર હે આપણા ગામમાં ઓલી રેખલી રહી, નવી માં ઓલી આવડી રાધોડી હે, એની નવી માં હમણાં આવી છે ખબર પાણી. હન સંપાબેન, ઓલી રેખલી કરે ઈ. હા, ઈ મારી માં ભૂતના પેટની ભિખારણ જેવી. મને તો એના પર એટલી જાય ચડે ને એટલો એને જોઈને એટલો કાર સડે કે શું કરું મારે. તને ખબર છે સુમિતા ભાભી, એ આવડી રાધુ હે ને એને કેટલી હેરાન કરે. બોલો આવડી છે ને તો એનું કોઈ દયા જ ન આવે, આખા ઘરના કામ કરાવે અને બિચારીને ભણવાય ન સાદે. એક દાણ તો હું ઉપરાણું લઈને જઈ, મેં કીધું મારી માં ડોબા જેવી આવડી છોડીને આવ્યું કામ ન કરાવાય. મેં તારું ભગવાન શાય હારું નહીં કરે તો કે લે સપલી કે શેખ છેલી થામાં જાયજી અને સાની માની કે તારા ઘરે ઉપર એમ કરી મને એના ઘરેથી ધક્કો મારી બહાર કાઢી. મને તો સાચું બસ એ સોડી ઉપર એટલી દયા આવે ને મને તો એમ થાય કે એ સોડીને બિસારીને મારા ઘરે લઈ લઉં, પણ બાપુ આપણને ખારા થાય ને. હાચી વાત છે સંપાબેન, ઈ રેખલી છે જ એવી. કોક એની સોડીનું ઉપરાણું લઈને જાય ને તો એટલી ખારી થાય છે. એની જૂની માં હતી હાસવતી હતી, આ તો કાંઈ હાસવતી છે નહીં. હાચી વાત છે. સંપાબેન, આપણે તો એનું ઉપરાણું ન લઈ એકવી. મુજે માર રવાનું બંધ કર. આયા કો સાંભળશે ને તો કઈ નવી માં હેરાન કરતી છે, અને સાંભળ કોઈને કોઈ દી કહેતી તો નહીં જ. હામું મળે ને એને કોઈ ન કહેતી કે મારી નવી માં મને હેરાન કરે છે ન કર. આના તારી ઘર કી દે હું આને ખાનો કરી મને ખીસ. આઈ હવે આયા દેખાડો નથી કરવો. એ સંપાબેન, કંકોડા ઝીડાક નહીં તમને. આ 3-4 થયા. એ રેખલી, એ રેખલી, ઈ મારી માં લે. અરે સંપા, મેં તો જોયું ને તમે બે ક્યાં હસ્યું? એ અમે બે તો કંકોડા વીણી દીધું. એ સંપા, એ મારી તો નજર ન થઈ ને પા. મને એમ કે તમે હાય હું કરતી હશે તો હું જાઉં ને. એ હવે કંકોડા વીણવા જાય કા બેટા? અને આ કોણ હે? ઈ માર બોન હે. એવું હે? હે રાઈથી બેટા તમે કંકોડા વીણવા જાવ હો? આ સંપાભાઈ મને બચાવી લે ને તો હારું, નકર મારા બા મને ઓકરામાં નાખી દેશે. એ સંપાબેન, એ તમે હજી આને નથી ઓળખતા. એ આ રેખલી તમને ઉલ્લુ બનાવે છે. એ મને તો હું આ રેખલીને હે ને હારી રીતના ઓળખું છું. એ આ છોડીને ક્યાંક મારી નાખવા લઈ જાતી હશે. હા મને એવું લાગે છે. આમ તો જો આ સોડી બિસારી ધરાય ધરાય રોય લાગે છે. આ જો સુમિતા ભાભી આ હુડા જોશો આંખમાં કેટલા ઝરઝરી આવી ગયા. એ મુયું, એ તમે કાઈક શરમ કરો ને. એ આ મારા પેટની નથી પણ મારા ધણીની તો છે ને, તો હું કાઈ એવું થોડું કરું. એ મારી બેન હોય અને તમે મારી આબરૂના ધજાગરા કરવામાં એ તમે તો કેયું છો ને એ મને ખબર છે. તમે તમારું કામ કરો સમજ્યું? એ રેખલી, એ આ તમારા ગામમાં આવ્યું જ છે. હા, નવરી બજાર કહેવાય આને. આ ખાલી જરા માપ મારી જેવો આવ્યો એટલે તું અમને સમજીશ કેવ્યું. અને મારી માં મને બધી ખબર છે તમે બે બોનો હેપી અને આ છોડીને શેક મારવા લઈ જાશો. હાસુ બોલતા એટલે મારી માં તો માર બોનને સામે થઈ હે. મારી માં એટલે મે તારું નામ લીધું આયા હે. એટલે અમાર ગામની છોડી છે. શું અમાર ગામની છોડી નામ મે તને કાઈ કીધું હે મારી માં? તું શું લે અમારા ગામ રેખલી, એ કાંઈક માણા થા માણા. એ અમે તો હાસુ જ કેવી છે. એ તને અમે નહીં પણ આખું ગામ ઓળખે છે કે તું કેવી છો. અને આયા એની પાછી પાવર ઠોકમાં. હા એ ભોલારી આમ વૈજાને નકર એક ઠીકો મૂકીશ ને ભોલ માથે તો ઓદન થઈ જશે. ઓય સાની માની રીજો, મારા છોકરા વિશે કાઈ ન બોલતી હો. ભોલારી ન કરતી. હાલ રાઈતી ઘરે તાર પપ્પા શાહી એટલે હા ભાઈ
સોડી મારી છે સમજી, અને તારે જોતી હોય તો એના બાપના ઘરમાં બેસી જા. તને દઈ દીધી જા. એટલે સરાક માપ મારી જઈને બાપના ઘરમાં એટલે ભૂંડી લાગી સામ. આઈ રાજી તાર પપ્પા શ્યાં હાલ તાર પપ્પા તને મૂકી જાવ. મુક માર સોડીને મુક. આમ જાને એ મારી માં રેખલી. તારું કામ કરીને. એ હાલ ને આપણે આ તો નવર્યું છે. એ રાધી બટા હાય હાય. આમ તો જો અમારી માને સી કઈ શરમ. મને તો લાગે છે આ છોડીને છે મારવા જ લઈ જાય. એ હાયલાન પપ્પાને ખાઈને ઘરે કેવા છે બે કંકોડા જા તેલ લેવા. એ હાસી વાત છે સંપાબેન, નકર આ તો બિસારી ઓલી સોડીને મારવા લઈ જાય તી એવું લાગે. એ હાલો સંપાબેન. મારી માં તને આને એમ કે આપણે ઓલી નાની નદી હોર્યું હાર્યો ને એટલે એમ કે મને નાની નદીમાં નાખશે એટલે કિસકોક નાતું હોય એટલે કાઢે. પણ તને તો આ મોટી જબરી નદી આમ તો જો ખડ 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 કેટલું પાણી જાય છે. એ આમાં નાખ દે બોન, આમ થી તણાઈને મરી જશે. નાખી દે ને તારા હારો આ તો હું હેરાન થાઉં છું. કેવી ડૂબકા મારે એ બોન. એ કાય થી ભય જઈ એ નકર આપણને કોક પારશે ને તો આપણું નામ આવશે. એ હાલ એ આમ કોક બયું હાલ્યું આવે હે. ભાઈ ભાઈ નાની નદી હોર્યો થઈને ભય જઈ. પપ્પા આ બચાવ. ઘણું ઊંડું તારું જોવું. બહુ મજા આવી હો, પણ લુગડા કાઢ્યા લુગડા કાઢ્યા હોત તો ઘણું ઊંડું દાદા. પાણી પી ગયો. એટલે હું તરી જ ન શકતો દાદા. હા બેટા. એ આ તો કોકનો અવાજ આવે. કોક રાડું પાડે બૂટતું એવું હે એટલે આ જો આ મેં છોડી વિના થોડી લા ખાયા કા. હાલ હાલ. ઘોડ ઓલી ઘોડી ડૂબે. ઘોડ ખાયા કા. એલા એ લાઈ હાથ ધર કાંઠા લઈ લે. એલા બે ભાન થઈ દે છું. હે લાઈ ખાયા બિચારી છોડી મરી બસ. નાખ ખાઈ પાણામાં નાખ તું. આ કોને છોડીશ વિના લે આજી લે હજી જીવે. મેં કે દૂધથી ખાઈને બે ભાન નથી થયું. એ છોડી આ તો હું લેવા આવી હતી. મારા નવા બહેને આઈ મને આયો નાખી ગયા તા. બોલ આ જમાનામાં છોડ્યું વિના કોઈ પાલવા જ રાજી નથી. અહીંયા નાખી ગયા. બોલ આને એ કેટલું પાપ થાય, કેટલું પાપ. છોડ્યું તો કાલ સવારે હારે વહી જાય. સમજતા જ નથી. નો સમજે એનું હું કરું મગના કે. એ આપણે કાંઈ નથી કરવું. આજ તો હે ને આને હારા પાસે લઈ જઈને બધું કહી દે. હાલ બાબલા મોહણિયા છોડી તો લક્ષ્મીનો અવતાર છે, પણ આ હને એની નવી માં રહી ને ઈ ભૂંડી એટલી છે ને ઈ જ નાખી જઈ છે. એ વિના એ તારી વાત હાચી છે. છોડ્યું તો લક્ષ્મીનો અવતાર, પણ ઓલી રેખલી સમજવી જોઈએ ને. એ એનો બાપો રહ્યો ને સગલો પહેણીને આવી ને તે દુનિયા આવી રીતને આવી રીત કંદડે છે. એ ગમે અહીંયા નાખી આવે છે. વિના એ તારી વાત હાચી છે, પણ આનો માં સમજવી જોઈએ ને ઓલી રેખલી. એ આનો બાપો લાયો ને તે દુનિયા આવી રીત જ્યાં આવે ત્યાં નાખી આવે કંદડે છે. છોડ્યું તો લક્ષ્મીનો અવતાર. હાથ હવે કાલ હવે હારે વહી જાય. ઈ તો આપણે આયા નકા આનું હું થાત મગર. ગોથા ખાઈને મરી જાત, બીજાનું પાણી પી જાત. શું હાલાની બાપા પાસે મૂકી આવી. હાલ બેટો હાલ. એ બોન એ હા ભાઈ એ વેલા હાર આવે પોર હાતમ આવે ને એટલે હાતમની હદ પાછી આજે એ આલે ભાણી અને એ જઈને રામ રામ કીજે બધાયને અને પોગી જાવ એટલે મને ફોન કરજો હો. એ બોન એ હવે તો ફોન કરું જ ને. આમાંય તારે હવે નિરાશ થઈ જાય અને હું હાથમ જઈને ઘણું રોકાણી. એ બોન એ હવે તો હું એકલી આવીશ ને એટલે એને તારા બની ભાઈ એક વરી બેહીને આવીશ. નકર તો ઓલી બસમાં ગુડાણી હોય શું મજાય ન આવે ને કાંઈ નહીં. એ હવે તો અમે બેટરના ટાઈમ થઈને એકલા આવશું. એ હારું હાલો એમ જાય છે હો. હા હાલો બસ સ્ટેન્ડ લઈ મૂકી જાવ વાહનમાં. આ બહુ નથી, આ છોડી નથી. મારી છોડી છે ને અહીંયા છે ને દાદા દાદા કરતી અને કામ કરતી હોય છે. ક્યાં ગઈ છે? હવે ને દાદા
હોય આ ડોહાન કાંઈ એટલે કાંઈ ઉપાધી ન કેવો ચાટો થઈને કામ કરે એ કાંઈ ભાન છે ભાન જ નથી આ છોડીને ધ્યાન રખાય તમારી વહુ નાખી જાય નદીમાં હમણે જો મારી છોડીને નદીમાં નાખી દીધી આ છોડી હારું છે ને તો મારે ગોપને ઘર માંગ્યું છે વહુ આવે ને એટલે ગેડે ઢોકાવી નાખ્યું છે તમે જોવો ટપુ દાદા એ છોડ્યું હાસવો છોડ્યું તો લક્ષ્મીનો હું તો અવતાર હાસવું છું છોડીને બહુ કલડે છે કે છે વાકડા નાખી ચીને કહો છો મને ક્યાં ખબર હતી એટલું તો હોય, આમાં કાંઈ ન હોય. ઓ, ધ્યાન રાખજો હવે આવે ને બહુ એટલે છે ને ગેડે ઢોકાવીને મારા સગને આ છોડી હારું તો ઘર માંગ્યું તું ઘર સાની રેજા બેટા સાની રેજા માં દીકરી સાની રેજા